નમસ્કાર મિત્રો આજે આપણે એક નવા ટોપિક વિશે વાત કરીશું। નવા ટોપિક એવો ટોપિક છે કે એ પણ આપણે જાણવો જરૂરી છે કે રાશન કાર્ડની અંદર મેમ્બર આઈડી કેવી રીતે મેળવવું। હવે તમે કહેશો કે ભાઈ રાશન કાર્ડની અંદર તો રાશન કાર્ડ નંબર 17 અંકનો આવે છે, પરંતુ મેમ્બર આઈડી પર પાછી અલગ આવે છે। જી હા મિત્રો, મેમ્બર આઈડી 20 અંકનો મેમ્બર આઈડી હોય છે અને રાશન કાર્ડની અંદર 5 નામ હોય તો 5ના અલગ અલગ મેમ્બર આઈડી હોય છે। એ મેમ્બર આઈડીનો ઉપયોગ ક્યાં થાય છે તો સરકારી યોજનાઓ અમુક હોય છે, તો એમાં વ્યક્તિગત જ્યારે ફોર્મ ભરવાનું હોય ત્યારે અમુક યોજનાઓમાં, બધી યોજનાઓમાં નહીં, અમુક યોજનાઓમાં મેમ્બર આઈડીની જરૂર પડે છે અને મેમ્બર આઈડી ના હોય તમારી પાસે તો તમે ફોર્મ ના ભરી શકો। અને યુટ્યુબની અંદર પણ બહુ ઓછા વિડીયો છે, એટલા માટે મેમ્બર આઈડી વિશે તમારે જાણવું બહુ જરૂરી છે। એટલે મેમ્બર આઈડી કેવી રીતે મેળવવું એ આપણે ફક્ત ઓનલાઈન 2 મિનિટની અંદર મેળવી શકીએ છીએ, પરંતુ એના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ। તો મેમ્બર આઈડી કેવી રીતે મેળવવું એના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો રેશન કાર્ડમાં મેમ્બર આઈડી મેળવવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે NFSA। NFSA લખશો એટલે અહીંયા NFSAની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે અને એ વેબસાઇટ ઉપર આપણે અહીંયાથી ક્લિક કરી લઈશું। ક્લિક કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। હવે સૌપ્રથમ તમારે શું કરવાનું છે? સૌપ્રથમ તમારે મોબાઈલ ડેસ્કટોપ સાઇટ કરવાનો છે। તો અહીંયા 3 લાઇનિંગ છે, તમે જોઈ રહ્યા છો, એના પર ક્લિક કરીને અહીંયા ડેસ્કટોપ સાઇટ જે છે મારે ઓલરેડી છે, એટલા માટે અહીંયા સિટીઝન્સ કોર્નર કરીને છે તો એ અહીંયા ઉપર આવી જશે। જો ડેસ્કટોપ સાઇટ નહીં કરો તો તમારે સિટીઝન્સ કોર્નર જે છે અહીંયા આવશે, એટલે તમારે કમ્પ્લીટલી તમારા ફાર્મર આઈડી નંબર જે છે, આ મતલબ કે રાશન કાર્ડ સભ્ય આઈડી જે છે તો એ તમે જોઈ નહીં શકો। તો તમારે હવે શું કરવાનું? ડેસ્કટોપ સાઇટ કરીને અહીંયા સિટીઝન્સ કોર્નર કરીને છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીં ઘણા બધા ઓપ્શન આવી જશે। એમાંનો એક ઓપ્શન આવશે નો યોર રેશન કાર્ડ સ્ટેટસ। તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરી લેવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ થશે અને અહીંયા તમારે આપણે સર્ચ ટાઈપ કરીને છે, તો આપણે અહીં રેશન કાર્ડ ઓલરેડી સિલેક્ટ છે અને અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે। તો તમારો જે પણ 17-16 અંકનો 17 અંકનો રેશન કાર્ડ નંબર છે એ અહીં ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી ગેટ RC ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો હું પહેલાં પ્રોસેસ કરી લઉં છું। તો આ પ્રમાણે મેં અહીંયા રેશન કાર્ડ નંબર અને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી દીધા છે। ઇનવેલિડ કેપ્ચા કોડ જો તમારે બતાવે તો તમારે ફરીથી તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવાના રહેશે। તો આપણે અહીંયા ગેટ RC ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરીશું। થોડી પ્રોસેસ થશે, આ પ્રમાણે થોડી પ્રોસેસ થાય એટલે તમારે કશું કરવાનું નથી, પ્લીઝ વેઇટ કરીને આવશે। તો નેટ વ્યવસ્થિત થતું હશે તો થોડી જ વારની અંદર આ પ્રમાણે બતાવશે, પરંતુ અહીંયા તમારે ઇનવેલિડ કેપ્ચા હોય તો તમારે અહીં નીચે કોઈ પણ ડિટેલ નહીં બતાવે, એટલે કેપ્ચા કોડ તમારે ફરીથી એક વખત વ્યવસ્થિત ભરવાના। એ જોશો તો આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી ડિટેલ આવી જશે। અહીંયા તમારે રેશન કાર્ડ નંબર આવી જશે અને તમારું અહીંયા સ્કીમ કઈ છે તો એ આવી જશે, કોના નામ ઉપર રેશન કાર્ડ છે તો એ આવી જશે અને તમારો એડ્રેસ આવી જશે, તમામ વસ્તુ આવી જશે। રાશન કાર્ડની અંદર કેટલા સભ્યો છે, અહીંયા મેન વ્યક્તિ જે છે તમે જોઈ શકો છો કોના નામ ઉપર છે અને કેટલા નામ છે તો એ તમામ વિગત બતાવશે। ત્યાર પછી અહીંયા કોણ વ્યક્તિ છે કે ભાઈ એને શું થાય, મેન વ્યક્તિને શું થાય તો કે સેલ્ફ, વાઇફ, સન, ડોટર, આ બધી વસ્તુ તમને બતાવશે। અને મેમ્બર આઈડીની વાત કરીએ તો મેમ્બર આઈડી અહીં તમે જોઈ શકો છો, આ બધી જે છે મેમ્બર આઈડી છે, બધાની અલગ અલગ મેમ્બર આઈડી છે। પણ બીજી એક મહત્વની વસ્તુ તમને જણાવી દો મિત્રો કે અહીંયા જે છે પહેલાં જે રાશન કાર્ડના નંબરો છે તો એ એક જ હશે, છેલ્લા 3 નંબર છે તો એ મેમ્બર આઈડી છે। રાશન કાર્ડની સાથે સાથે જે છેલ્લા 3 નંબર છે, દાખલા તરીકે અહીંયા 001 છે તો એ મેમ્બર આઈડી છે, તો એ પ્રમાણે મેમ્બર આઈડી છે। પરંતુ તમારે જ્યારે પણ ફોર્મની અંદર સબમિટ કરવાનું હોય અથવા તો મેમ્બર આઈડી નાખવાની હોય ત્યારે આ મેમ્બર આઈડી છે તે પૂરેપૂરા તમારે કોપી કરી અને તમારે પેસ્ટ કરવાના રહેશે। તો આ પ્રમાણે તમે ક્યારેય પણ જરૂરત પડી હોય મિત્રો, સરકારી ફોર્મની અંદર સહાય મેળવવા માટે ફોર્મ ભરી મેમ્બર આઈડીની જરૂર પડી હોય, ફેમિલી મેમ્બર આઈડીની, તો આ પ્રમાણે તમે રિસર્ચ કરી શકો છો મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।